વેલકમ બેક ફ્રેન્ડ્સ ઇન ધીસ લેક્ચર. ચાલ બાળકો, આજે હવે આપણે જે ચેપ્ટરની વાત કરીએ છીએ વનસ્પતિ સૃષ્ટિ પ્લાન્ટ કિંગડમ, એમાં એક નવા ટોપિકની શરૂઆત કરીએ. વનસ્પતિ સૃષ્ટિના પ્રાથમિક વર્ગીકરણ વિશે ઓલરેડી આપણે એમાં આગળ વાત કરી ચૂક્યા છીએ કે કયા કયા પ્રકારનું જે વર્ગીકરણ છે વૈજ્ઞાનિકો દ્વારા એમાં એના કયા કયા પ્રકાર જે છે પાડી શકાય છે. તો હવે એમાં આપણે એના પછીનો જે ટોપિક છે વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારની જે વનસ્પતિ સમૂહ વિશેની વાત કરવાની છે. એમાં જેમાં લીલ છે, દ્વિઅંગી વનસ્પતિ છે, ત્રિઅંગી વનસ્પતિ છે, અનાવૃત બીજધારી વનસ્પતિ છે અને આવૃત બીજધારી વનસ્પતિ છે. તો આટલી વનસ્પતિ વિશેની એમાં આપણે ચર્ચા જે છે એ કરવાની છે. એમાં આપણે સૌથી પહેલા જો વાત કરીએ, બરાબર, તો એમાંની પહેલી વનસ્પતિ સૃષ્ટિ જે છે એમાં એ છે લીલ, જેને આપણે અંગ્રેજીની અંદર આલ્ગી તરીકે પણ ઓળખીએ છીએ. હવે લીલ શબ્દ સાંભળીએ એટલે આપણને પાણી કાંઠાના વિસ્તારોમાં કે જળાશયોની અંદર ને એમાં લીલા રંગની કંઈક શેવાળ જેવી રચના આપણને યાદ આવે. બસ, તો આ જ લીલ જે છે એના વિશેની આપણે વાત કરશું. ભાઈ, જે કુંડીની અંદર હોય કે ખાડા ખાબોચિયાની અંદર હોય કે તળાવની અંદર હોય કે કિનારાના વિસ્તારોમાં હોય કે દરિયાઈ કિનારે હોય, આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના જે નિવાસ સ્થાનો છે, ભેજવાળી જગ્યાઓ છે. ખાલી આમ ક્યાંક નળમાંથી પાણી ટપકતું હોય ને તો ત્યાં પણ નીચે આપણને એમાં શેવાળ અથવા તો લીલ જેને આપણે કહીએ છીએ એ આપણને ત્યાં થતો જોવા મળતો હોય છે. તો એવી જ એમાં પ્રકાશ સંશ્લેષી જે વનસ્પતિ છે, બરાબર, કે જે સુકાયક રચના ધરાવતી હોય એને આપણે સામાન્ય રીતે લીલ તરીકે ઓળખીએ છીએ. તો લીલના કેટલાક લક્ષણો જે છે એના વિશેની આપણે એમાં વાત કરીએ તો સૌથી પહેલા આપણે જેમાં વાત કરીએ કે ભાઈ લીલ જે છે એનું રહેઠાણ ક્યાં છે, તો એના રહેઠાણ વિશેની આપણે રહેઠાણ અથવા તો નિવાસ સ્થાન ક્યાં છે એના વિશેની આપણે વાત કરીએ. મેં તમને હમણાં કીધું એમ કે ભાઈ લીલ જે છે એ મોટા ભાગે આપણને જે ભેજયુક્ત વિસ્તારો હોય, બરાબર, ભેજયુક્ત જે કોઈ પણ જગ્યાઓ હોય એ ભેજયુક્ત જગ્યાએ, આ ઉપરાંત એની અંદર જે જળાશયો છે, બરાબર, એ જળાશયોમાં આપણને જોવા મળે છે. જળાશયોની વાત કરીએ તો એ બે પ્રકારના હોય. એક તો એ મીઠા પાણીના જે જળાશયો છે, બરાબર, મીઠા પાણીના જળાશયો એની અંદર પણ આપણને જોવા મળે. એટલે મીઠા પાણીના જે જળાશયનો સ્ત્રોત છે એમાં જોવા મળે છે. અને આ ઉપરાંત ખારું પાણી જે છે એ ખારા પાણીના જે સ્ત્રોત છે, બરાબર, જેમ કે આપણે વાત કરીએ ભાઈ કેટલીક લીલ જે છે એમાંની એ દરિયાઈ લીલ છે, એટલે કે આપણને દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે. મીઠા પાણીની અંદર જો વાત કરીએ તો સામાન્ય રીતે ખાડા ખાબોચિયા હોય, બરાબર, ખાડા ખાબોચિયા હોય, નદી તળાવ હોય, તો આ રીતે ઝરણાઓ હોય વગેરે વગેરે બધી જગ્યાઓ આપણને જોવા મળતી હોય છે. મેં કીધું એમ કે ભેજયુક્ત જગ્યાઓ હોય, દિવાલ હોય, બરાબર. કેટલીક વનસ્પતિના જે કેટલીક લીલ એવી પણ છે કે જે આપણને કેટલીક લીલ, બરાબર, કે જે વનસ્પતિના જે પ્રકાંડ હોય એ વનસ્પતિ પ્રકાંડ પર પણ ઉગી નીકળતી અથવા તો એના પ્રકાંડ પર પણ જોવા મળતી હોય છે, પણ જોવા મળે છે. અને કેટલીક લીલ એમાંની એવી પણ છે ભાઈ કે જે આપણને અમુક પ્રાણીઓ, એટલે કે ખાસ કરીને અહીંયા હું સ્લોથ બિયર વિશેની વાત કરીશ કે ભાઈ જેને આપણે પહાડી રીંછ તરીકે ઓળખીએ છીએ. તો એ જે પહાડી રીંછ છે, સ્લોથ બિયર જેને આપણે કહીએ છીએ, એના શરીર ઉપરની જે રૂંવાટી હોય, બરાબર, એના ઉપર પણ, કેમ કે ભેજવાળા વરસાવાની જંગલોમાં જોવા મળતા હોય છે અને પહાડી વિસ્તારોમાં હોય છે, ત્યાં વરસાદને એને પરિણામે એના જે વાળ છે એના ઉપર આપણને આ લીલ, એમાંથી એના ઉપર પણ લીલ આપણને એમાં જોવા મળતી હોય છે. એટલે પ્રાણીઓની અંદર જો વાત કરીએ આપણે, બરાબર, તો પ્રાણીઓમાં અથવા પ્રાણીઓની અંદર વાત કરીએ તો જે પર્વતીય જે ભાલુ છે, પર્વતીય પહાડી જે ભાલુ, રીંછ જેને આપણે કહીએ છીએ, બરાબર, તો આ રીતે જે સ્લોથ બિયર જે છે, સ્લોથ બિયર, તો એના જે રૂંવાટી છે એના પર પણ, બરાબર, તેના પર પણ આપણને લીલ જે છે ઉગી નીકળતી જોવા મળે છે. તેના પર પણ લીલ જે છે એ લીલ એની અંદર આપણને જોવા મળે છે. તો આ મેં તમને વાત કરી એમ કે ભાઈ દિવાલો ઉપર હોય, ભેજયુક્ત દિવાલો હોય, કોઈ એમાં આપણે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કે પછી નદી કિનારે જઈએ
ઘણી વખત પાણી ભરાઈ રહેતું હોય, નદી કિનારાના વિસ્તારોમાં આપણે જઈએ તો કોઈ પથ્થરો ઉપર આપણને લીલ ચોટેલી હોય તેના ઉપર પગ મૂકીએ આપણે તો લપસી જઈએ, સ્લીપ થઈ જાય. તો આ લીલ જે છે એના પરિણામે આપણને ત્યાં ઉગી નીકળતી હોય, જેથી એને ચિકાસ ચીકતો હોય એટલે આપણે ત્યાં લપસી જતા હોય છે. તો એ રીતે આપણને ઘણા બધા અલગ અલગ પ્રકારના જે કોઈ પણ વિસ્તારોની અંદર ભેજવાળી જગ્યાએ બધામાં ચોમાસામાં તો ઘણી બધી જગ્યાએ ઉગી નીકળતી હોય છે, બરાબર. અને ઘણા તળાવોમાં ને એમાં તો આમ આખી લીલ જે છે ભરાઈ ગઈ હોય, જેને આલ્ગલ બ્લૂમિંગ કહેવાય આપણે, બરાબર. એટલે કે લીલનો વિસ્ફોટ થયો હોય, સ્ફોટન થયું હોય ને એ રીતે આપણને એના ઉપર આખી તળાવ ઉપર ને એમાં ખાડા ખાબોચિયામાં લીલ જમા થઈ ગઈ હોય, જે પ્રદૂષણ એના દ્વારા થતું જોવા મળે છે અને જે નુકસાનકારક છે. ચાલો હવે આપણે એની જે દેહ રચના છે, સુકાઈ રચના છે, એના વિશેની વાત કરીએ. સુકાઈ અથવા તો એની જે દેહ રચના છે એના વિશેની ચર્ચા કરીએ. તો હમણાં મેં તમને આગળ વાત કરી એમ કે ભાઈ લીલ જે છે એ પ્રકાશ સંશ્લેષી, બરાબર. લીલ જે છે એ પ્રકાશ સંશ્લેષી અને સુકાયક રચના ધરાવે છે, બરાબર. પ્રકાશ સંશ્લેષી અને સુકાયક રચના ધરાવે છે. અને બીજું કે એની અંદર ઘણી બધી જાતિઓ પ્રમાણે એમાં ઘણી વિવિધતા જોવા મળે છે. લીલની અંદર ને સુકાઈની અંદર કદ અને એની રચનામાં, બરાબર. એટલે તેના કદ અને રચનામાં એના જે કદ છે, કદ અને એની જે રચના છે એ રચનામાં આપણને ઘણી બધી વિવિધતા જે છે એ વિવિધતા એની અંદર એમાં જોવા મળતી હોય છે. હવે વિવિધતાની આપણે વાત કરીએ તો ઘણી બધી લીલ એમાંની એવી પણ છે કે ભાઈ જે આપણને એક કોષીય પણ જોવા મળતી હોય છે, અને ઘણી બધી લીલ એમાંની એવી છે કે જે એક કોષીય રચનાની જો વાત કરીએ, એક કોષીય, તો જેમ કે તમે બધા જાણો છો ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ જે છે એ એક કોષીય લીલ કહીએ છીએ આપણે, બરાબર. આ રીતે બીજો આપણે જો વાત કરીએ ભાઈ કે ઘણી બધી લીલ એવી હોય કે જે વસાહતી લીલ હોય. વસાહતી લીલની અંદર જો આપણે વાત કરીએ તો વોલવોક્સ, બરાબર. વોલવોક્સ જે છે એ કેવી છે તો કે વસાહતી છે. એની અંદર જે આકૃતિ તમે જોવો છો કે ભાઈ બાળ સમંડળ આપણે ટેક્સ્ટબુકમાં એની આકૃતિ છે, એનું જે આખું એમાં સમંડળની રચના થાય. એને સામાન્ય રીતે એને મીઠા પાણીમાં જોવા મળતી લીલ છે. ટાંકણીના માથા જેવડી જ હોય, ટાંકણીને કેમ ઉપરનો ગોળ ભાગ હોય, ટાંકણીનું માથું કહે એના કરતા પણ આપણને નાના કદની જોવા મળે, બરાબર. માઇક્રોસ્કોપિક રચના છે એટલે એ વસાહતી લીલ તરીકે જોવા મળે. ત્રીજો આપણે જો વાત કરીએ તો ઘણી બધી જે છે એમાંની એ તંતુમય રચના પણ આપણને ધરાવતી જોવા મળતી હોય છે. તંતુમય રચનામાં ઘણી શાખિત હોય, કેટલીક અશાખિત પણ હોય, બરાબર. એટલે આની અંદર ઘણા બધા પ્રકાર છે, શાખિત પણ હોય અને અશાખિત રચના પણ ધરાવતી હોય છે. તો આમાં જો અશાખિત રચનાની બધાની જો આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ સ્પાઇરોગાયરા, બરાબર. આ રીતે એની અંદર આપણે જો બીજી વાત કરીએ ભાઈ તો યુલોથ્રિક્સ. આ સિવાય એમાં ઉડોગોનિયમ, બરાબર. આ કારા, આવી બધી ઘણી બધી એવી લીલ છે કે ભાઈ જે આપણને શાખિત અને અશાખિત પ્રકારની પણ એની અંદર જોવા મળતી હોય છે. તો આ રીતે એની રચનાની અંદર ઘણી બધી વિવિધતા જોવા મળે. ઘણી દરિયાઈ લીલ એવી છે કે જે આપણને ઘણા મોટા કદની પણ જોવા મળે, એટલે કે જે આપણને દરિયાઈ ઘાસ સ્વરૂપે પણ આવેલી જોવા મળતી હોય છે. તો એવી કદની અંદર ઘણી બધી વિવિધતા છે, બરાબર. તો એમાંની ઘણી બધી દરિયાઈ લીલ એવી છે. દરિયાઈ લીલની જો હું વાત કરું તો ઘણી દરિયાઈ લીલ જે છે એ મોટા કદની અથવા તો એ આપણે કહેવાય ને ભાઈ કે જે દરિયાઈ ઘાસ તરીકે પણ જોવા મળે છે. દરિયાઈ ઘાસ સ્વરૂપે પણ એની અંદર જોવા મળતી હોય છે. તો આ રીતે લીલની જે કોઈ પણ દેહ રચના છે, બરાબર, કે જે પ્રકાશ સંશ્લેષી હોય, કેમ કે હરિદ્રવ્ય એની અંદર આપણને જોવા મળે છે. વનસ્પતિ છે એટલે સ્વાભાવિક છે કે હરિદ્રવ્યની રચના જે છે પણ એની અંદર આપણને સામાન્ય રીતે જોવા મળતી હોય છે. અને દરિયાઈ ઘાસ તરીકે પણ કેટલીક લીલ આપણને આ પ્રકારની જોવા મળતી હોય છે. હવે એની અંદર આપણે જો વાત કરીએ કે એમાં પ્રજનન કઈ પ્રકારે આપણને થતું જોવા મળતું હોય છે, તો એ પ્રજનન વિશેની અંદર કેટલીક ચર્ચા કરીએ આપણે, બરાબર. કે લીલમાં પ્રજનનના કયા કયા પ્રકાર છે. તો સામાન્ય લક્ષણોની અંદર હવે બીજી વાત કરશું આપણે પ્રજનન વિશે. જો સામાન્ય રીતે લીલ જે છે એ આમ તો એમાં અલિંગી પ્રજનન અથવા તો જે વાનસ્પતિક પ્રજનન એની અંદર આપણને સામાન્ય પ્રકારનું જોવા મળતું હોય છે.
પણ કેટલીક લીલની અંદર આપણને એમાં લિંગી પ્રજનન જે છે પણ એની વિશિષ્ટતા તરીકે આવેલું જોવા મળતું હોય છે. તો લીલની અંદર જો આપણે વાત કરીએ તો એમાં પહેલી વસ્તુ છે જે લીલના પ્રજનનમાં એ છે વાનસ્પતિક પ્રજનન. બરાબર, વાનસ્પતિક પ્રજનન. આની અંદર વાનસ્પતિક પ્રજનન એટલે શું ભાઈ? તો કે વનસ્પતિના અને વનસ્પતિના જ ભાગો કે અંગો એનાથી છૂટા પડે, ટુકડા થાય એના, બરાબર, કોઈ પણ કારણોસર, અને એમાંથી જે ટુકડા પડે એ વેસ્ટ નથી જતા. દરેક ટુકડો જે છે એ પોતે નવા સુકાય અથવા તો નવા લીલના તંતુમય રચના તરીકે વિકસિત થતો હોય છે. તો આ પ્રકારની જે લાક્ષણિકતા છે આપણને વનસ્પતિની અંદર જોવા મળતી હોય છે. અને અહીંયા આપણે વાત કરીએ છીએ વાનસ્પતિક પ્રજનન. ધારો કે આપણે નદી કિનારે ક્યાંક તળાવ કાંઠાના વિસ્તારોમાં ગયા હોય, આપણે કોઈક લીલ ઉપર પગ મૂકીએ, બરાબર, અથવા તો નાહવા માટે નદીમાં જઈએ, તો એના તંતુઓ, તાતણાઓ ધારો કે તૂટી જાય, તો આ જે તાતણાઓ છે એ વેસ્ટ નથી જતા. દરેક તંતુ જે છે એમાંથી નવું સુકાઈ ઉત્પન્ન થતું હોય છે. આને વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે વાનસ્પતિક પ્રજનન એમાં અવખંડન જે છે એનો સર્વસામાન્ય પ્રકાર છે. એને અવખંડન કહેવાય, ટુકડાઓ તૂટી જવા, એને આપણે અવખંડન તરીકે ઓળખીએ છીએ. એટલે અવખંડનની અંદર શું થાય કે ટુકડાઓ ખંડિત થઈ જાય, એટલે કે ખંડોમાં વિભાજિત થઈ જાય, તૂટી જાય, પછી એમાંથી ફરીવાર નવું સુકાઈ ઉત્પન્ન થઈ શકે છે. તો એને આપણે વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખીએ છીએ. બીજી જો વાત કરીએ એની અંદર, બરાબર, તો એમાં એનું લિંગ અલિંગી પ્રજનન. પહેલા આપણે અલિંગી પ્રજનન વિશેની વાત કરીએ. તો એમાં એના પછી છે અલિંગી પ્રજનન. તો હવે અલિંગી પ્રજનન જે છે એ સામાન્ય રીતે આની અંદર આપણને બીજાણુ દ્વારા થતું જોવા મળે છે. અને એ પ્રકારના જે બીજાણુ છે એને આપણે બીજાણુ દ્વારા થાય છે. બરાબર, અલિંગી પ્રજનન જે છે એ બીજાણુ દ્વારા થાય છે, બીજાણુ દ્વારા. હવે આ જે બીજાણુ છે એને આપણે ચલ બીજાણુ તરીકે ઓળખીએ છીએ. ચલ બીજાણુ. ચલ બીજાણુ. ચલ બીજાણુ શા માટે કહેવાય ભાઈ? તો કે એ જે બીજાણુ છે એ બીજાણુની અંદર આપણને બીજાણુની જે રચના છે એ રચનાની અંદર આપણને એમાંથી કશાઓની જે એમાં આ રીતે કશાઓ જે છે ઉત્પન્ન થતી જોવા મળતી હોય છે. એટલે આપણે એને ચલ બીજાણુ, ચલિત બીજાણુ, ચલિત કહીએ એટલે કશાઓ દ્વારા એ તરતું હોઈ શકે છે. પાણીની જે સપાટી હોય ને ઉપર કશાઓ દ્વારા એ તરી શકે છે, એટલે ચલિત કહેવાય. એટલે આપણે ચલ બીજાણુ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે ચલ બીજાણુ છે એ ચલ બીજાણુ પોતે જ્યારે એ એમાંની પરિસ્થિતિ હોય કે અંકુરણ પામવાનું હોય, બરાબર, અનુકૂળ પરિસ્થિતિ હોય જ્યારે, ત્યારે પોતે કશા ગુમાવે છે અને એમાંથી અંકુરિત થતું હોય છે. એટલે આ ચલ બીજાણુ જે છે એનું અંકુરણ થાય, અને અંકુરણ થઈ અને એમાંથી નવું સુકાઈનું નિર્માણ થાય. બરાબર, નવું સુકાઈમાંથી આ રીતે ઉત્પન્ન થતું હોય છે. તો આમ અલિંગી પ્રજનન જે છે એ સામાન્ય રીતે ચલ બીજાણુ દ્વારા આપણને થતું જોવા મળે. આ ચલ બીજાણુ જે છે એ ચલ બીજાણુ ધાનીઓમાં ઉત્પન્ન થાય છે, અને એમાંથી ધાનીઓનું સ્ફોટન થાય એટલે ચલ બીજાણુ મુક્ત થાય. બરાબર, અને એની અંદરથી આપણને આ પ્રકારના બીજાણુઓ જે છે ચલ બીજાણુ એ આપણને ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. તો આવી રીતે એની અંદર આપણને ચલ બીજાણુ જે છે એ ઘણા બધા અલગ અલગ પ્રકારની રચનામાં ઉત્પન્ન થતા હોય. અમુકની અંદરના જે બીજાણુઓ જે છે, બરાબર, એ અંકુરિત થઈ નવું સુકાઈનું નિર્માણ માટેની સક્ષમતા ધરાવતા હોય છે. હવે ત્રીજો પ્રકાર જે છે એમાંનો એ છે લિંગી પ્રજનન. બરાબર, લિંગી પ્રજનન. તો અહીંયા લિંગી પ્રજનન જે છે એ ઘણી બધી અલગ અલગ પ્રકારે આપણને થતા જોવા મળતા હોય છે. લિંગી પ્રજનન અહીંયા લિંગી જન્યુઓના નિર્માણથી પણ થાય છે. બીજું કે લિંગી પ્રજનન એમાં સંયુગ્મનની પ્રક્રિયાને પરિણામે પણ જોવા મળતું હોય છે. તો લિંગી પ્રજનન એમાં ઘણી બધી અલગ અલગ રીતે આપણને થતું જોવા મળતું હોય છે. તો એમાં કેટલીક લીલ એવી પણ છે કે જેની અંદર આપણને જે જન્યુઓ છે, બરાબર, એ જન્યુઓ ઉત્પન્ન થતા જોવા મળે છે. એટલે જન્યુઓ દ્વારા પણ થાય છે. અને મેં કીધું એમ કે ભાઈ ઘણી લીલની અંદર એમાં સંયુગ્મનની પ્રક્રિયા જે છે એના દ્વારા પણ આપણને થતું જોવા મળતું છે. હવે લિંગી પ્રજનનની અંદર જે જન્યુઓ ઉત્પન્ન થાય છે, જન્યુઓના અલગ અલગ 3 પ્રકાર જે છે પાડવામાં આવતા હોય છે. તો એના વિશેની આપણે વાત કરીએ. બરાબર, લિંગી પ્રજનનની અંદરના જે જન્યુઓ ઉત્પન્ન થાય એના 3 પ્રકાર છે. તો એના જે જન્યુઓ ઉત્પન્ન થાય એ જન્યુઓના પ્રકાર વિશેની વાત કરવાની છે કે એમાં જન્યુઓના પ્રકાર. તો એ પ્રકાર વિશે આપણે એમાં વાત કરીએ. તો જન્યુઓના સામાન્ય રીતે એમાં 3 પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થતા હોય છે. એક જેને કહેવાય આપણે સમજન્યુ. બરાબર, સમજન્યુ એટલે કે જે જન્યુઓ કદ, આકાર અને રચનામાં એક જ સરખા હોય એને સમજન્યુ કહેવાય. બીજો પ્રકાર જે છે એમાંનો એને કહેવામાં આવે છે વિષમજન્યુ.
બરાબર, વિષમજન્યુ એટલે કે જે જન્યુઓ જે છે એની અંદર કદમાં વિવિધતા જોવા મળે છે, રચનામાં સમાનતા હોય પણ કદની અંદર વિવિધતા હોય, એટલે કદમાં નાના મોટા આપણને જોવા મળતા હોય, વિષમજન્યુ કહેવાય. અને ત્રીજો પ્રકાર જે છે એ છે અંડજન્યુ. બરાબર, તો આ રીતે અંડજન્યુની અંદર બે અલગ અલગ પ્રકારના જે જન્યુઓ છે એ કદ, આકાર ને રચના બધામાં જુદા હોય છે. તો ત્રણે ત્રણમાં એક તફાવત આપણે પહેલા સમજી લઈએ. સમજન્યુ એટલે શું? સમજન્યુ એટલે કે જન્યુઓ જે છે, બરાબર, એ જે જન્યુઓ ઉત્પન્ન થાય એ જન્યુઓ કદ, આકાર ને રચના જે કોઈ પણ વાત કરીએ એમાં એ સમાન હોય છે. બરાબર, એને સમજન્યુ કહેવાય. વિષમજન્યુ એટલે શું ભાઈ? તો કે આ પ્રકારના જે જન્યુઓ છે એનો સામાન્ય રીતે આકાર જે છે આકારની અંદર આપણે વાત કરીએ તો આકાર સમાન હોય, આકાર સમાન હોય, બરાબર, પરંતુ એના જે કદ છે એ કદમાં આપણને વિવિધતા જોવા મળે છે, કદમાં વિવિધતા હોય એટલે કે નાના મોટા હોય. બરાબર, કદની અંદર એ કદમાં નાના મોટા જોવા મળતા હોય છે. અંડજન્યુની વાત કરીએ આપણે તો અંડજન્યુ જે છે એ એની અંદર આપણને કદ હોય, આકાર હોય, બરાબર, અને ત્રીજી વસ્તુ કે એની રચના, એ બધી જ બાબતો, એ ત્રણે ત્રણ બાબતો જે છે એની અંદર એ જુદા હોય છે. બરાબર, તો એટલા માટે આપણે એને અંડજન્યુ તરીકે ઓળખીએ છીએ. હવે સમજન્યુની અંદર પણ પાછા બે પ્રકાર પડી શકે છે. સમજન્યુમાં કેટલીક લીલની અંદર એની અંદર બે પ્રકાર પડે છે. એમાં કેટલાક લીલમાં એવું પણ જોવા મળે છે કે સમજન્યુ હોય તો એની અંદર ઈ ચલિત હોય એટલે કે કશાઓ ધરાવતા હોય, કેટલાકમાં સમજન્યુ હોય એટલે કે કશા વિહીન હોય. અહીંયા આપણે વાત કરીએ કે કશાયુક્ત, બરાબર, કશાયુક્ત, અને બીજો પ્રકાર જે છે એમાંનો એ છે કશા વિહીન. તો આ બે પ્રકારની રચના જોવા મળે છે. કશાયુક્ત પણ રચના જોવા મળે છે અને કશા વિહીન પણ રચના જોવા મળે છે. તો એક જ સરખા હોય કદની અંદર, બરાબર, તો એની અંદર આપણે એક જ સરખા હોય પણ જો કશા ન હોય તો જેમ કે સ્પાયરોગાયરા છે તો એની અંદર કશા વિહીન રચના જોવા મળે છે. સ્પાયરોગાયરાની અંદર, બરાબર, સ્પાયરોગાયરા, તો એમાં આપણને જે રચના જોવા મળતી હોય છે એ આપણને કેવી જોવા મળે છે ભાઈ? એ હોય સામાન્ય રીતે એની અંદરના કેવા આપણને જોવા મળે? કદની અંદર એક સરખા હોય પણ અચલિત હોય, અચલિત કહેવાય આને ચલિત કહેવાય આપણે, બરાબર. કશાયુક્ત એટલે ચલિત હોય, આ કેવા હોય તો કે અચલિત હોય, અચલિત. તો આ રીતે આપણને અલગ અલગ પ્રકારની જે લાક્ષણિકતા જે છે એની અંદર એ આપણને જોવા મળતા હોય છે. કશા વિહીન હોય એટલે બીજાની અંદર આપણને કશાધારિત રચના તરીકે એની અંદર જોવા મળતા હોય છે. તો એક્ટોકાર્પસની અંદર આપણે વાત કરી ભાઈ એની અંદર તો એ સમજન્યુ પ્રકારની રચના જે છે એમાં એક સમાન રચના ધરાવતા હોય છે. તો રચનામાં સમાનતા હોય, બરાબર, પણ ચલિત હોય. આ જે છે ચલિત હોય અને અહીંયા બંને જન્યુઓ જે છે એ બંને જન્યુઓ કદમાં સરખા અને ચલિત હોય, પણ અહીંયા કેવા હોય છે જન્યુઓ? અચલિત હોય છે. હવે વિષમજન્યુ એટલે શું? તો કે એકનું કદ જે છે એ મોટું હોય છે એની અંદર, બરાબર, બીજાનું કદ તો કે નાનું હોય છે એની અંદર, અને વિષમજન્યુ તરીકે ઓળખીએ છીએ. અંડજન્યુમાં બે પ્રકાર છે. અંડજન્યુની અંદર પાછા આપણે બે પ્રકાર પાડી શકાય. એક જેને કદમાં નાના હોય, બરાબર, એક જે કદમાં નાના અને ચલિત હોય, બરાબર, ચલિત હોય, અને બીજા જે છે એ કદમાં મોટા અને અચલિત હોય, અચલિત હોય. તો જે કદમાં જો નાના અને ચલિત હોય તો એને આપણે પુજન્યુ કહીએ છીએ, નરજન્યુ કહેવાય આને આપણે નરજન્યુ કહીએ છીએ, નરજન્યુ, બરાબર. અને જે કદમાં મોટા અને અચલિત હોય એને માદાજન્યુ કહેવામાં આવે છે, માદાજન્યુ. તો નરજન્યુ જે છે એ કદમાં ધારો કે મોટા અને ચલિત પણ જોવા મળતા હોય છે આ રીતે, સોરી, કદમાં નાના અને ચલિત હોય. અને અંડજન્યુ જે છે એ કદમાં અંડજન્યુ, બરાબર, એ કદમાં મોટા અને અચલિત હોય છે. તો આ પ્રકારની જે રચના છે એ આપણને ઘણી બધી અલગ અલગ પ્રકારની જે કોઈ પણ લીલની અંદર એમાં એની જે વિશિષ્ટતા છે એ વિશિષ્ટતાની અંદર આપણને એની અંદર જોવા મળતી હોય છે. અને જે આપણે વાત કરીએ કે યુડોરીનાની કેટલીક જાતિઓ છે તો એમાં આ પ્રકારની રચના જોવા મળે. આની અંદર ઉદાહરણ તરીકે યાદ રાખજો યુડોરીના, બરાબર, યુડોરીનાની અંદર આ પ્રકારની લાક્ષણિકતા જે છે એ આપણને એમાં જોવા મળતી હોય છે. બાકી વોલ્વોક્સ છે, ફ્યુકસ છે, એ બધાની અંદર આપણને અંડજન્યુ પ્રકારની રચના જોવા મળે છે. આના ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ ભાઈ તો ફ્યુકસ, વોલ્વોક્સ,
બરાબર, આ પ્રકારની જે લીલ છે એમાં આ રચના જે છે એ સામાન્ય રીતે આપણને જોવા મળતી હોય છે. તો વળકો આપણે જે વાત કરી ભાઈ કે ચલિત અને અચલિત પ્રકારની જે રચનાઓ અને જન્યુઓના જે પ્રકાર છે એ કયા પ્રકારની રચના દર્શાવતા આપણને એની અંદર જોવા મળતા હોય છે, પ્રજનન કયા પ્રકારે એની અંદર આપણને થતું જોવા મળતું હોય છે. બરાબર, તો આ એના વિશેની આપણે વાત કરી ભાઈ લીલના સામાન્ય લક્ષણોની અંદર કઈ કઈ પ્રકારની રચના જે છે એની અંદર આપણને જોવા મળતી હોય છે. હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ લીલ જે છે એની અગત્યતા શું છે, અથવા લીલનો નિવસન તંત્રની અંદર કે આપણા જીવનની અંદર શું એનો અગત્યતા છે એના વિશે હવે આપણે આગળ ચર્ચા કરીએ. ચાલો હવે લીલની અગત્યતા શું છે એના વિશેની આપણે વાત કરીએ. બરાબર, લીલની અગત્યતા, લીલ શું ઉપયોગી છે અને એમાંથી શું પ્રાપ્ત થાય છે. તો ઇમ્પોર્ટન્સ ઓફ આલ્ગી, લીલની અગત્યતા. આમ તો આપણે જાણીએ છીએ કે ભાઈ લીલ જે છે એ આપણને ઘણી બધી અલગ અલગ પ્રકારે ઉપયોગી છે. આમ તો ઘણી અલગ અલગ લાક્ષણિકતાઓ જે છે લીલની અંદર આપણને એવા જોવા મળતી હોય છે. અને એની અગત્યતાની વાત કરીએ તો અહીંયા તો બહુ ઓછી આપણે ચર્ચા કરીએ, પણ ખરેખર એની ઘણી બધી અગત્યતા આપણને જોવા મળતી હોય છે. એની અંદર જો આપણે વાત કરીએ કે મુદ્દા વિશેની, જો એમાં આપણે ચર્ચા કરીએ બરાબર કે લીલની શું અગત્યતા છે, તો સૌથી પહેલી વાત આપણે કરશું કે ભાઈ લીલ જે જગ્યાએ આપણને ઉત્પન્ન થતી જોવા મળતી હોય છે અને ત્યાં એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને પોતાનો ખોરાક જાતે જ બનાવતી હોય છે. અને તમે જાણો છો કે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે છે. વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું શું કરે છે, સ્થાપન કરે છે, અને ઓક્સિજન જે છે એમાંથી એ આપણને ઉત્પન્ન કરતું જોવા મળતું હોય છે. તો કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન અને ઓક્સિજનના નિર્માણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણને એની અંદરથી થતી જોવા મળતી હોય છે. તો એ લીલની અગત્યતામાં, એટલે કે જ્યાં વસવાટ કરતી હોય, બરાબર, જ્યાં એ વસવાટ કરતી હોય, જ્યાં પણ એ પાણીમાં વસવાટ કરતી હોય, જ્યાં એ એમાં વસવાટ કરે, બરાબર, ત્યાં એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. પ્રકાશ સંશ્લેષણ એની પ્રક્રિયા કરે છે. અને આ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ વાતાવરણમાંથી, બરાબર, વાતાવરણમાંથી જે કોઈ પણ કાર્બન ડાયોક્સાઇડ છે એનો કુલ જેટલી પણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે એના કરતા પણ એનાથી 50% જે કોઈ પણ કાર્બન ડાયોક્સાઇડનું જે સ્થાપન છે લીલ દ્વારા કરે છે. એટલે વાતાવરણમાંથી CO2 જે છે એ CO2 નું શું કરે છે, તો કે સ્થાપન કરે છે. CO2 નું સ્થાપન એ આપણને એના દ્વારા થતું જોવા મળતું હોય છે. તો એ વાતાવરણમાંથી CO2 નું સ્થાપન કરે અને કુલ સ્થાપન CO2 નું જે થતું હોય, કુલ સ્થાપન, એ કુલ સ્થાપનના આમ તો 50% જેટલો, એટલે કે અડધું સ્થાપન જે છે 50% એ આપણને લીલ દ્વારા એની અંદરથી થતું જોવા મળતું હોય છે, અથવા તો લીલ દ્વારા થાય છે એમ પણ આપણે એની અંદર કહી શકાય છે. હવે બીજી જો આપણે એમાં વાત કરીએ કે ભાઈ એનું લીલ દ્વારા સ્થાપન થાય, બરાબર, કાર્બન ડાયોક્સાઇડનું, એટલે જેથી શું થાય તો કે ભાઈ પાણીમાં અથવા તો જે નિવસન તંત્રમાં જે રહેતી હોય છે એ પાણીમાં O2 મુક્ત થાય છે. બરાબર, આ O2 મુક્ત થાય અને ઓક્સિજનની જે જરૂરિયાત છે, બરાબર, એ જરૂરિયાત એની અંદરથી આપણને પૂરી થતી જોવા મળતી હોય છે, અથવા તે ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડી શકે છે. બીજું કે એ પાણીમાં ડિઝોલ્વ ઓક્સિજન હોય તો ડિઝોલ્વ ઓક્સિજન એટલે કે પાણીમાં લીલ હોય તો એ લીલ પાણીમાં ઓક્સિજન દ્રાવ્ય કરશે, એટલે જેથી એમાં જે જલીય સજીવો છે, બરાબર, એટલે પાણીમાં ઓક્સિજન જે છે ઓક્સિજન પાણીમાં પણ દ્રાવ્ય થાય, પાણીમાં પણ દ્રાવ્ય થાય, એટલે જેથી જે કોઈ પણ જલીય સજીવો છે, બરાબર, એ જલીય સજીવો એને ઓક્સિજન જે છે એને O2 પ્રાપ્ત થઈ શકે છે, બરાબર, પ્રાપ્ત થાય. તો આવી રીતે નિવસન તંત્રની અંદર એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ અને ઓક્સિજનના જે નિર્માણની જે પ્રક્રિયા છે એમાં એ ઘણો અગત્યનો ભાગ ભજવતું હોય છે. આ સિવાય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા એ પોતે એમાં શું બનાવે છે, તો કે ભાઈ એમાંથી ખોરાક, કાર્બોદિત પદાર્થ બનાવે છે. એટલે એ ખોરાક પોતે જાતે બનાવે છે, એટલે કે ખોરાક બનાવે છે. હવે આ જે ખોરાક બનાવે છે એટલા માટે નિવસન તંત્રની અંદર એને આપણે પાયાના ઘટક એટલે કે ઉત્પાદકો તરીકે લઈએ છીએ. ઉત્પાદકો
બરાબર. ઉત્પાદકો એટલે નિવસન તંત્રમાં જે ખોરાકનું નિર્માણ કરતા હોય એને આપણે અને પાયાના ઘટકો કહેવાય, એટલે આપણે એને ઉત્પાદકો તરીકે ઓળખી શકાય. એને પ્રોડ્યુસર તરીકે પણ આપણે ઓળખી શકાય છે. એટલે ખોરાક બનાવે છે જેથી બીજા સજીવો એના ઉપર નભતા હોય છે, બરાબર, એટલે એને ઉત્પાદકો તરીકે ઓળખવામાં આવે છે, ઉત્પાદકો તરીકે ઓળખાય છે. અને જેનો ખોરાક તરીકે, બરાબર, જેનો ખોરાક તરીકે ઘણા બધા મનુષ્ય પણ એનો ઉપયોગ કરે છે અને સાથે સાથે કેટલાક જે કોઈ પણ પ્રાણીઓ છે, બરાબર, અને ખાસ કરીને એમાં જે દરિયાઈ સજીવો છે એ દરિયાઈ સજીવો પણ એનો ઉપયોગ ખોરાક તરીકે કરતા હોય છે, સજીવો પણ એનો ઉપયોગ કરે છે. આમ તો આપણે લીલની જે ઘણી બધી એમાંની જાતિઓ કદાચ એમાંની એવી પણ છે, જેમ કે આપણે સામાન્ય રીતે પોરફાયરા, લેમિનારિયા કે સરગાસમની વાત કરીએ, બરાબર, પોરફાયરા, તો પોરફાયરા છે, લેમિનારિયા છે, લેમિનારિયા, આ સિવાય સરગાસમ, બરાબર, સરગાસમ વગેરે જેવી ઘણી બધી લગભગ એવી 70 જેટલી એવી જાતો છે કે જેનો ખોરાક તરીકે જે ઉપયોગ જે છે એ ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને આપણે અહીંયા ખોરાક તરીકે ઉપયોગ નથી કરતા, પણ સામાન્ય રીતે ઘણા બધા બાકીના અન્ય આપણે કરીએ છીએ. અમુક વિસ્તારની અંદર જે છે એનો ઘણા લોકો લીલમાંથી સૂપ બનાવે છે, લીલની અંદરથી ઘણી બાકી અમુક વાનગીઓ પણ બનાવે છે. જાપાન અને કોરિયા અને એવા અમુક જે દેશો છે, બરાબર, એની અંદર તો એમાંથી અમુક ફૂડ ડીશ એટલે કે ખોરાકની અમુક વાનગીઓ બનતી હોય છે સ્પેશિયલ. એને ફૂડ એટલે ખોરાક, એ ફૂડ ડીશ તરીકે આપણે ઓળખાય છે. એમાં લોમું ને એવી અલગ અલગ વાનગીઓના પણ નામ છે એની અંદર કે જેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. અન્યથા પ્રાણીઓ તો ખોરાક તરીકે ઉપયોગ કરવાના જ છે ભાઈ, કેમ કે દરિયાઈ પ્રાણીઓ જે છે, દરિયાઈ કાચબા અમુક છે, એમાંની ઘણી બધી, એમાં દરિયાઈ ગાય છે, બરાબર, આ બધા અમુક મત્સ્ય, કેટલીક માછલીઓ છે કે જે લીલનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય. આ સિવાય પણ એમાંથી જે કોઈ પણ બીજા પણ અન્ય જીવો જે વસવાટ કરતા હોય છે કે ભાઈ એ લીલ એને પોતાનો ખોરાક તરીકે મુખ્યત્વે એમાં ગણતા હોય છે અને ઉપયોગ કરતા હોય છે. તો આવી રીતે ઘણી બધી લીલમાંથી આપણને ખોરાક જે છે ખાસ એ સજીવો માટે એમાંથી પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ કે કેટલીક એમાંની લીલ એવી પણ છે, દરિયાઈ બદામી લીલ હોય કે લાલ લીલ હોય, એમાંથી અમુક હાઇડ્રોકોલાઇડ સબસ્ટન્સ પ્રાપ્ત થતા હોય છે. તો દરિયાઈ જે બદામી લીલ છે, દરિયાઈ બદામી લીલ, બરાબર, અને લાલ લીલ, આ લીલમાંથી કેટલાક એવા જે હાઇડ્રોકોલાઇડ ઘટકો કે જેવા પાણીને ગ્રહણ કરી શકે ને એવા કલીલ ઘટકો, જેને આપણે હાઇડ્રોકોલોઇડલ, બરાબર, કોલોઇડલ એટલે કલીલ ઘટકો, કલીલ, આ કોલોઇડલ એટલે આપણે આ કલીલ ઘટકોની વાત કરીએ છીએ, કલીલ ઘટકો, બરાબર, કે જે પાણી ગ્રહણ કરી શકે છે. તો એવા બદામી લીલ જે છે એ એટલે બ્રાઉન આલ્ગી અને લાલ લીલ એટલે રેડ આલ્ગી, બરાબર, એમાંથી આવા ઘટકો ઉત્પન્ન થતા હોય છે. જેમ કે આપણે આલ્જીનની વાત કરીએ તો એ બદામી લીલમાંથી એક ઘટક, કેલોઇડલ ઘટક પ્રાપ્ત થાય, હાઇડ્રોકોલાઇડ ઘટક, જેને એની અંદરના આપણને આલ્જીન, બરાબર, તો એ આલ્જીન જે છે એ આલ્જીન એક પોલિસેકેરાઇડ સબસ્ટન્સ છે, પોલિસેકેરાઇડ છે. એ આલ્જીન બદામી લીલમાંથી પ્રાપ્ત થાય છે. અને કેરાજીન, બરાબર, કેરાજીન, તો એ કેરાજીન જે છે એ આપણને લાલ લીલમાંથી પ્રાપ્ત થાય. એટલે આલ્જીન અને કેરાજીન આ બંને જે છે એ પોલિસેકેરાઇડ ઘટકો છે, પોલિસેકેરાઇડ ઘટકો છે. અને આ ઘટકો એ સામાન્ય રીતે આપણને લીલમાંથી પ્રાપ્ત થતા હોય છે, બરાબર, આ બંને. અને એનો ઔદ્યોગિક રીતે ઘણો બધો ઉપયોગ જે છે એની અંદર એ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત જો બીજા આપણે એની અંદર વાત કરીએ ભાઈ કે કેટલીક એમાંની જેલિડિયમ અને ગ્રાસિલારિયા જેવી કેટલીક લીલ એવી છે, બરાબર, જેલિડિયમ અને ગ્રાસિલારિયા, યાદ રાખજો ખાસ, ઓબ્જેક્ટિવ પ્રશ્ન માટે આવા બધા નામ જે છે તમને એની અંદર પૂછી શકાય છે, તો એ ખાસ યાદ રાખવું તમારે, બરાબર. તો જેલિડિયમ અને ગ્રાસિલારિયા, આ જેલિડિયમ અને ગ્રાસિલારિયા જે લીલ છે, બરાબર, આ લીલમાંથી, બરાબર, આ જે લીલ છે એમાંથી આપણને ઘટક પ્રાપ્ત થાય છે અને જેનું નામ છે અગર. તો એ અગર એમાંથી પ્રાપ્ત થાય છે, જેને આપણે અગર તરીકે પણ ઓળખી શકાય, અગર તરીકે પણ ઓળખી શકાય. ગ્રાસિલારિયા અને જેલિડિયમ અને ગ્રાસિલારિયા બંનેમાંથી પ્રાપ્ત થાય છે અને જેને અગર કહે છે.
બરાબર, આ અગર એ એમાંથી પ્રાપ્ત થાય છે, એટલે અગર એમાંથી પ્રાપ્ત થાય છે. અને આ અગરનો પણ ઉપયોગ જે છે આપણે ઘણી બધી ઔદ્યોગિક તરીકે જો આપણે એની ઉપયોગિતાની વાત કરીએ, બરાબર, ઉપયોગિતાની, અગરની ઉપયોગિતા, તો એમાં સૂક્ષ્મ જીવ સંવર્ધન હોય, એટલે સૂક્ષ્મ જીવ સંવર્ધન, બરાબર, એટલે સૂક્ષ્મ જીવોને જો સંવર્ધન કરવા હોય તો એના માટે એક પોષક માધ્યમ જોઈએ. આ પોષક માધ્યમની અંદર ઘણા બધા કાર્બોદિત અને બાકીના પોષક તત્વો એ અગરની સાથે ઉમેરી અને એક જેલી જેવું એક રચના બનાવવામાં આવે છે, એટલે સૂક્ષ્મ જીવ સંવર્ધન એના માટે ઉપયોગી છે. આ સિવાય જેલી બનાવવામાં ઉપયોગી છે, જેલી બનાવવા માટે. આ ઉપરાંત આઈસ્ક્રીમ ની એની બનાવટમાં પણ ઉપયોગી છે, બરાબર, આઈસ્ક્રીમ ની બનાવટ માટે પણ ઉપયોગી છે. એટલે આવી ઘણી બધી અલગ અલગ બાબતોની અંદર એમાં આ જેલિડિયમ ગ્રાસિલારિયામાંથી જે અગર પ્રાપ્ત થાય છે એ પણ પોલિસેકેરાઇડ સબસ્ટન્સ છે. અને એ અગર એ આપણને આવી ઔદ્યોગિક રીતે ઘણી બધી બાબતોની અંદર એનો ઉપયોગ જે છે એ કરવામાં આવતો હોય છે. આ સિવાય કેટલીક બીજી જો આપણે લીલની વાત કરીએ એની અંદર, તો ધારો કે એમાં સ્પાયરોગાયરા, બરાબર, અને આ સ્પાયરુલિના એની વાત કરીએ, સ્પાયરુલિના એને નીલહરિત લીલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને બીજી છે ક્લોરેલા. તો સ્પાયરુલિના અને ક્લોરેલા અને સ્પાયરુલિના, આ જે બંને લીલ છે એ લીલની અંદર છે ને પ્રોટીનનું, આ પ્રોટીન સભર લીલ છે, એટલે આ પ્રોટીન સભર લીલ છે. એમાં પ્રોટીનની માત્રા જે છે ને એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલે એમાંથી ઘણી બધી સ્પાયરુલિનામાંથી તો ક્લોરેલામાંથી તો હજી ઓછી, પણ સ્પાયરુલિનાની અંદરથી ઘણી પ્રોડક્ટ બને છે, માર્કેટમાં વેચાય છે પ્રોડક્ટ, જેમાંથી પ્રોટીન પ્રાપ્ત થાય છે. અને આ પ્રોટીન સભર લીલ છે, બરાબર, એટલે કે એમાં પ્રોટીનની હાજરી છે. એટલે ઘણા જે અવકાશયાત્રી છે ને એ અવકાશયાત્રી જ્યારે અવકાશની અંદર હોય ત્યારે એને એ અવકાશયાત્રી જે પ્રોટીનની જરૂરિયાત માટે, બરાબર, એને પ્રોટીનની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પોતે પૂરી પાડવા માટે એ આ લીલ જે છે એ લીલનો ઉપયોગ કરે છે. તો આવી રીતે આનો ઉપયોગ કરી અને આપણે પ્રોટીન જેવી જે અગત્યની કેટલીક જે જરૂરિયાતો છે આપણા શરીર પોષક તત્વો માટેની, પોષણ માટેની, એ પણ એની અંદરથી પૂરી પાડી શકાય છે. આ ઉપરાંત લીલની અંદરથી આપણે કેટલાક મોટા પ્રમાણમાં ઘણા બધા ખનિજ તત્વો જે છે અગત્યના એ પણ પ્રાપ્ત થઈ શકે છે. અને ઘણી એવી ઔદ્યોગિક ઉત્પાદનો જે છે એ પણ લીલ ઉપર આધારિત છે. ભાવનગરની અંદર CSM CRI નામની જે કોઈ પણ સેન્ટ્રલ સોલ્ટની જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં લીલ ઉપરના ઘણા બધા સંશોધનો જે છે દિવસે દિવસે થતા હોય છે. એ લોકોએ સી ગ્રાસ એટલે જે લીલ છે એમાંથી પ્લાસ્ટિક, ડિઝોલ્વ પ્લાસ્ટિક, ડિગ્રેડેબલ પ્લાસ્ટિક પણ બનાવે છે. અને આ ઉપરાંત લીલનો ઉપયોગ જે છે એ મોટા પ્રમાણમાં ખાતર તરીકે પણ કરવામાં આવે છે, અને જેને આપણે બાયો ફર્ટિલાઇઝર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે એમાંથી આપણે જૈવિક જે ખાતર છે, બરાબર, એ જૈવિક ખાતર બાયો ફર્ટિલાઇઝર તરીકે, જૈવિક ખાતર તરીકે પણ આપણે એનો ઉપયોગ જે છે ઘણી બધી માત્રામાં કરી શકાય છે. એટલે આ રીતે લીલની જે અગત્યતા છે એ ઘણી બધી છે, મેં પહેલા જ કીધું, પણ અહીંયા આપણે અમુક લિમિટેડ જે બધી બાબતો છે એની સાપેક્ષમાં આપણે અહીંયા વાત કરી છે. હવે આ લીલના સામાન્ય લક્ષણો અને એની અગત્યતા જે છે એના વિશેની આપણે વાત પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લીલના વર્ગીકરણ, કે લીલને વૈજ્ઞાનિકો દ્વારા કેટલા જૂથમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે, બરોબર, એના વર્ગીકરણ વિશેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરશું. પણ ખાસ યાદ રાખજો કે આમાં કેટલાક અગત્યના MCQ નીટ માટે ખૂબ જરૂરી છે. તો એવા કેટલાક નામ અહીંયા લીલના અને એમાંથી ઉત્પન્ન થતી પ્રોડક્ટ વિશેની વાત કરી છે એ તમારે એમાં ખાસ યાદ રાખવાના થશે. ઉદાહરણ પણ જે કોઈ પણ એની લાક્ષણિકતાઓ સાથે સંકળાયેલા હોય એ ઉદાહરણ પણ તમે એમાંથી ખાસ યાદ રાખજો. ઓકે, ચાલો.